હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા મનુષ્યના પાચન તંત્રની આકૃતિ કેવી રીતે દોરવી. તો આજે આપણે જોઈશું મનુષ્યનું શ્વસન તંત્રની આકૃતિ કેવી રીતે દોરીશું. તો શ્વસન તંત્ર શું કરે છે મનુષ્યના શરીરમાં શ્વસન તંત્રનો રોલ શું છે? તો એ શ્વાસ લે છે અને શ્વાસ બહાર કાઢે છે, એટલે કે ઓક્સિજન ગ્રહણ કરે છે અને CO2 બહાર કાઢે છે. અને એમાં મુખ્ય અંગ કયું છે શ્વસન તંત્રમાં આવેલું? ફેફસા. તો એની ડિટેલમાં આપણે વાત નહીં કરીએ, આજે તો આપણે જોવાનું છે ખાલી એની આકૃતિ કેવી રીતે દોરવી. તો ડિટેલમાં તમારે જોવું હોય શ્વસન તંત્ર કઈ રીતે કામ કરે છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ત્યાં લિંક આપેલી છે ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓની, તેમાંથી શોધી કાઢો શ્વસન તંત્ર. તો ચલો જોઈએ આપણે મનુષ્યનું શ્વસન તંત્રની આકૃતિ કેવી રીતે દોરીશું. ઓકે, સાઈડમાં લખી દઈએ જેથી આપણને હેરાન કરે શ્વસન તંત્ર. ચલો, તો શરૂઆત એઝ ઇટ ઇઝ આપણે કરીશું મગરના મોઢાથી. એટલે કે આગળ આપણે પાચન તંત્રની અંદર જે આપણો જે મુખ ગુહાનો ભાગ દોરે તો એક કોમન ભાગ અહીંયા પણ આપણે ડ્રો કરીશું. તો જો એ ભાગના આપણે આ રીતે બતાવ્યો તો કે આપણે આ રીતે એને ડ્રો કરીએ છીએ જનરલી, બરાબર? આ રીતેનું બતાવીશું. ચલો, ઓકે, તો કઈ રીતે ડ્રો કરીશું એને જોવા. ચલો, તો આ રીતે એને બતાવી શકાય છે, બરાબર? આમાં થોડુંક ઉપર નીચે હોય તો ચાલે, કોઈ જ તકલીફવાળી વાત છે નહીં. પણ યાદ આવે તો અહીંથી થોડુંક આ નીચેવાળો ખાંચો બતાવવાનો રહેશે. ત્યાં આગળ આપણું મુખ ગુહા આવેલી હોય છે. ઉપર જે રહ્યું છે નાસિકા કોટર અને આ છે આપણી મુખ ગુહા. ઓકે, ચલો, થોડોક અવાજ આવતો હશે. આ રીતે એને આપણે નીચે ઉતારીશું, બરાબર? તો શરૂઆતની જે આ નળી છે એને આપણે કહીએ છીએ શું? કંઠ નળી. અને પછી અહીંયા એક બોક્સ બનાવવાનું રહેશે, એટલે પેટીનો મતલબ શું થાય? બોક્સ. તો આ બોક્સ જેવી એક રચના બનાવવાની, બરાબર? બોક્સ, જેને શું કહીશું આપણે? સ્વરયંત્ર, સ્વર પેટી. તો બોક્સ બનાવી દઈએ પેટી જેવું. પછી શું કરવાનું? તો પછી આવી એક આ કેવો આકાર કહેવાય? સી જેવો આકાર કહેવાય, બરાબર? આ ટાઈપનો આકાર કેવો છે? આ સી આકાર ટાઈપ. ઓકે, તો આવો જે સી આકાર ટાઈપ છે એને આવા નાના નાના વર્તુળ બનાવીને નીચે ઉતારીશું આપણે. ઓકે, તો આ જે સી આકારની રચના છે એને આપણે શું કહીએ છીએ? સી આકારની કાસ્થિમય રચના, જેને કહીએ છીએ આપણે શ્વાસ નળી. ઓકે, તો આવું આપણે 8-10 બનાવી શકીએ છીએ. એનાથી વધારે ના બનાવો તો સારું, બરાબર? 8-10 જેટલી બનાવી દેવાની. ચલો, બહુ લાંબી કરવાની જરૂર નથી. હવે શું કરીશું? હવે આપણે અહીંથી એક ઊંધો વી ડ્રો કરીશું. શીખો, બરાબર, કેવી રીતે ફિગર ડ્રો કરવી. તો અહીંથી આપણે એક ઊંધો વી ડ્રો કરીશું, એટલે કે આ રીતે. જો ખાસ ધ્યાન આપો, બહુ પોળું નહીં કરી દેવાનું. જો અહીંયા બતાવું કેવી ભૂલ કરતા હશો તમે. આ ટાઈપનું કરવાનું નથી, બરાબર? આ ટાઈપનું નહીં બનાવવાનું, આપણે આ ટાઈપનું બનાવવાના છીએ. આ તો તમારે શીખવાનું છે અહીંયા, બરાબર? આ ભૂલ નહીં કરવાની. ધીસ ઇઝ રાઈટ વે. આ ટાઈપનું બનાવીશું આપણે. ઓકે, તો અહીંથી એક વી ટાઈપનો એક શેપ બનાવીશું, ઊંધો વી ટાઈપનો. ચલો, થઈ ગયું તૈયાર. જો બહુ પોળું નહીં કર્યું આપણે, આ રીતે એકદમ સિમ્પલ રાખ્યું છે, સીધું રાખવાનો ટ્રાય કર્યો છે. ચલો, સરસ. તો આ તૈયાર થઈ ગયું. હવે શું કરવાનું? તો હવે મેઇન વસ્તુ આવે છે. અહીંથી તમે ભૂલી જશો, બરાબર? જો યાદ કરાવું છું, અહીંથી તમે મિસ્ટેક કરશો તો મિસ્ટેક અહીં સુધી તો આવડી જશે. અહીંથી શું ધ્યાન રાખવાનું? તો જુઓ, અહીંથી આ જે ભાગ છે એને આ રીતે નીચે ઉતારીશું આપણે, થોડોક વળાંક આપીને ઉતારીશું. એ જ રીતે અહીંથી નીચે ઉતારીશું કે જેથી બંને વચ્ચેનો માર્ગ અથવા તો જગ્યા એકદમ પતલી રહે, બરાબર? અહીંથી નીચે ઉતારીશું કે જેથી જગ્યા કેવી રહે? થોડીક પતલી રહે. પછી નીચે આવતા આવતા થોડોક એને મોટો કરી દઈશું. આ રીતે એને મોટો કરી દઈશું. આખો ભાગ તૈયાર થશે એટલે મજા આવશે, તમને ખ્યાલ આવશે કે શું છે. ચલો, થઈ ગયું છે. હવે અહીંયાથી આ રીતે એક ભાગ બતાવી દઈશું આપણે, આ રીતે. ચલો, થઈ ગયો ભાગ. જોવા, ધ્યાનથી જુઓ શું કર્યું છે આપણે? એક અર્ધવર્તુળ ટાઈપનો ભાગ બનાવ્યો છે. ઉપર એક ટેકરા ટાઈપનો બનાવી દીધો છે, બરાબર? ટેકરા ટાઈપનું ચડાવી દીધું છે. વેરી ગુડ. હવે અહીંયા શું કરીશું? તો અહીંયા આ રીતેનું એક એમ ટાઈપની રચના બનાવવાની, એક ખાંચો બનાવીશું, બરાબર? ટૂંકમાં એક ખાંચો બનાવવાનો છે આ રીતેનો. સિમ્પલ, ક્લિયર. તો શું કર્યું? અહીંથી આ રીતેની બે લાઈનો ઉતારી છે. તો અહીંથી નીચે આવીને થોડુંક પોળું કરી દીધું એને, અને પછી આ રીતે અર્ધવર્તુળ ભાગ બનાવ્યો. અર્ધવર્તુળની ઉપર એક સ્મોલ એમ બનાવી દીધો. અહીંયા ઊંધો વી બનાવ્યો તો અહીંયા આપણે સ્મોલ એમ બનાવી દીધો છે. ક્લિયર? વેરી ગુડ. ચલો, હવે જે ભાગ આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં આગળ આપણે શું કરીશું? તો જુઓ, હવે અહીંથી આપણે જે ભાગ લેવાનો છે એ આવશે અહીંથી.
આ જે ભાગ છે અહીંથી આપણે એક ભાગ દોરીશું આ રીતેનો, બરાબર બરાબર. જોજો ખાસ આપણે જે રચના બનાવીએ છીએ જોજો, થોડીક રબરની તો જરૂર પડે જ ભાઈ, સાહેબ ન બી પડે. ઓકે, ચલો પરફેક્ટ લાવવા માટે જોઈએ. તો આ ભાગ આ રીતેનો આવશે. જો ઉપર જશો ને એટલે આ રીતે ટોચ પર ચડી જવાનું, ચડી ગયા આની ટોચ પર ચડી જવાનું, પછી નીચે ઉતારવાનું, તો પરફેક્ટ ફિગર આવશે. કારણ કે આને અને આને આપણે એક જ ગણવાનો છે. આ જે લાઈન છે અહીંયા ટચ થવી જોઈએ, વચ્ચે આવી જાય છે આ શ્વાસ નળી. ઓકે, શ્વાસ નળી આ છે, શ્વાસ વાહિની આવી જાય છે. ક્લિયર? તો આ રીતે દોરીશું. તો એ જ રીતે સેમ અહીંયા પણ બનાવો. ચલો બિલકુલ બનાવી દઈશું. ચલો તો આ જે ભાગ છે આપણે અહીંથી લઈ લઈએ. ચલો અહીંથી લઈશું. ઓકે, મિસ્ટેક થઈ ગઈ, અહીંથી લઈશું. ઓકે, તો સેમ ભાગ અહીંથી લઈએ, અહીંથી આપણે તો આ રીતે બહાર જવા દઈશું. પછી અહીંથી ઉપર લઈશું તો આ ભાગ પણ આ રીતેનું આવી શકે છે, બિલકુલ આવી શકે છે. બરાબર. જો આ ટાઈપનું આવે તો કન્ફ્યુઝ નહીં થવાનું. ચાલ, અમુકનું ફેફસું આ રીતેનું બી હોઈ શકે. બરાબર. તો થોડો ઘણો આકારમાં ભૂલ હોય તો કોઈ તકલીફ નહીં. બરાબર, ગભરાવાની કોઈ જરૂર નથી. પરફેક્ટ આવે તો વધુ સારું, ના આવે તો તમારો માર્ક્સ ક્યાંય કટ થશે નહીં. ચલો થઈ ગયા આ ફેફસા, બિલકુલ થઈ ગયા. તો આ થઈ ગયું ફેફસાના બંને પાર્ટ. ઓકે, એક જમણું ફેફસું ને એક ડાબું ફેફસું. આ રીતે આપણે ઊભા રહીએ તો આ થશે જમણો ભાગ, આ થશે ડાબો ભાગ, આ થશે જમણું ફેફસું, આ થશે ડાબું ફેફસું. ક્લિયર? ચલો તો થોડાક નામ નિર્દેશન પણ સાથે સાથે કરી દઈએ. તો જુઓ, નામ નિર્દેશનમાં સૌથી ઉપર જે રહ્યું એ છે તમારા માટે નાસિકા કોટર, કે જ્યાંથી આપણે શ્વાસ લઈશું. આ જે નીચેનો ભાગ છે એ છે મુખ ગુહા, જેમાં આપણે પાચનતંત્રમાં અહીંયા જીભ બતાવી હતી. ક્લિયર? તો આ શું છે? તો આ થશે આપણા માટે કંઠનળી, અને આ જે પેટી જેવો ભાગ છે એ થશે આપણા માટે સ્વરયંત્ર. સ્વર પેટી પણ કહેવાય છે ને, સ્વર પેટી. તો ઘણા લોકોને અહીંયા કન્ફ્યુઝન થઈ જતું હોય છે કે સાહેબ પહેલાં કંઠનળી આવે કે સ્વરયંત્ર આવે. જ્યારે ટેસ્ટમાં લખતા હશે ત્યારે કન્ફ્યુઝ થઈ જાય કે પહેલાં સ્વરયંત્ર આવતી હતી, કંઠનળી કઈ યાદ રાખશો? તો યાદ રાખવાની ટ્રીક શું છે આપણી જોડે? ટ્રીક છે આપણે કક્કા વાઇઝ યાદ રાખી દો. ઓકે, કક્કા પ્રમાણે. તો કક્કા પ્રમાણે પહેલું કોણ આવે? ક આવે તો પહેલાં કંઠનળી, પછી સ આવે તો પછી સ્વરયંત્ર. યાદ રહી ગયું? ક્લિયર? ચલો તો હવે આ શું છે? જે કાસ્થીમય રચના દેખાય છે એ શું છે? ઓકે, તો સી આકારની, આખું યાદ રાખો, પૂછાય છે. સી આકારની વલયવાળી કાસ્થીમય રચના છે, અને જેનું નામ શું છે? કાસ્થી મતલબ શું થાય? હાડકા એટલે શું થાય? અસ્થિ. જે કેવા હોય એકદમ કડક હોય. જ્યારે હાડકાનો જે પોચાવાળો જે ટાઈપ છે, એટલે કે નરમ હાડકું કહી દઈએ, એને શું કહેવાય? કાસ્થી કહેવાય. દાખલા તરીકે આ નાક, તો નાકનું આ જે હાડકું છે એ કેવું હોય છે? નરમ. તો એ શું છે? કાસ્થી છે. કાન, તો એ શું છે? કાસ્થી છે. એ હાડકું નહીં. ઓકે, ચલો તો આ થઈ ગયું આપણું સી આકારની વલયવાળી કાસ્થીમય રચના, જેને કહીશું આપણે શ્વાસ નળી. શું કહીશું? શ્વાસ નળી. ચલો ક્લિયર? હવે આ જે શ્વાસ નળીમાંથી બે પાર્ટ નીકળે છે. અહીંયા જુઓ, શ્વાસ નળીમાંથી આવા બે શાખાઓ નીકળી છે. મુખ્ય શાખા જેને કહેવાય, જેને શું કહીશું? શ્વાસ વાહિની કહીશું. બંનેને શું કહીશું? શ્વાસ વાહિની. કેટલી હોય શ્વાસ વાહિની? બે હોય છે. ઓકે, હવે આ થઈ ગયા બે ફેફસા, એમાંથી એક ફેફસું આપણે લખી દઈએ. ચલો આ શું છે? ફેફસું છે. તો ફેફસામાં શું હોય? તો ફેફસામાં વાયુ કોષ્ટો હોય, જ્યાં શું થશે? વાયુનું વિનિમય થશે, O2 CO2 ની આપ-લે થશે. તો બંને બાજુના ફેફસામાં બંનેમાં વાયુ કોષ્ટો હોય, અને ફેફસાનું રક્ષણ કોણ કરે? તો પાંસળીઓ કરે, એ પણ હોય. તો આપણે પાંસળીઓ બતાવીએ તો વાયુ કોષ્ટો ના બતાવી શકીએ. બરાબર, વાયુ કોષ્ટો અંદર દબાઈ જાય. તો આપણે શું ટ્રીક બતાવીશું? આપણે આ બાજુ પાંસળીઓ બતાવી દઈશું, અને આ બાજુ બતાવી દઈશું વાયુ કોષ્ટો. એકચ્યુઅલમાં બંને બાજુ અંદર વાયુ કોષ્ટ આવેલા જ હોય, અને એમનું રક્ષણ ઉપર પાંસળીઓ બંને બાજુ કરતી હોય, પણ આપણે એક એક બાજુ બતાવીશું જેથી ક્લિયર થઈ શકે. ઓકે, તો આ બાજુ આપણે પહેલાં વાયુ કોષ્ટો બતાવી દઈએ. તો ચલો એને બ્લુ કલરથી બતાવીએ, થોડીક મજા લઈ લઈએ. તો આ રીતે આવશે. શ્વાસ નળી થોડીક અંદર સુધી આવશે. ઓકે, શ્વાસ વાહિની થોડીક અંદર સુધી આવશે. આ અહીંયા સુધીનો ભાગ શ્વાસ નળી છે, પછી આ જે રહ્યો બે શાખા એ શ્વાસ વાહિની છે. બરાબર,
તો વાયુકોષ્ઠોનો આકાર કંઈક આ રીતનો હોય, આગળથી આવા ટોપી જેવા હોય. ઓકે, ચલો વેરી ગુડ. તો આ રીતેનો એ ભાગ બનાવશે, આ રીતેનો વાયુકોષ્ઠો થઈ જશે. ઓકે, આ રીતે તમે તમારી રીતે બનાવી શકો છો. ગમે તે જગ્યાએ આવું કરી શકાય. એવું જરૂરી નથી કે આપણે 3 બનાવ્યા તો તમે 3 જ બનાવી શકો. ઓકે, તો આ રીતે આપણે આરામથી બનાવી શકીએ ગમે તે રીતે. કે વાયુકોષ્ઠો ઘણા બધા હોય છે, લાખો કરોડોની સંખ્યામાં હોય છે. એટલે અહીંયા ખાલી આ રીતેની આકૃતિઓ હોવી જોઈએ બસ. ઓકે, બાકી કંઈ જાજુ છે નહીં ફિગરમાં. સીધી લાઈન ને પછી ઉપર ટોપી જેવી રચના ટૂંકમાં હોવી જોઈએ. ચલો, આ રીતે આપણે શાખાઓ બનાવતા જઈશું. તો આ રીતે હવે ખ્યાલ આવી ગયો છે. વાયુકોષ્ઠો તૈયાર થઈ ગયા છે. એમાં થોડું ઘણું ટાઈમ વાઈમ હોય તો આ રીતેનું થોડું ઘણું કરી દેવાનું, તો ફિગર થઈ જશે તૈયાર. ચલો, ક્લિયર. તો પાંસળીઓ આ બાજુ બતાવી દઈએ. તો પાંસળીઓને પણ આપણે કલર રાખીએ છીએ બ્લેક. ચલો, પાંસળીઓનો કલર તો અહીંયા વાયુકોષ્ઠો હશે જ. ઓકે, ચલો, તો પાંસળીઓ આપણે બતાવવી હોય તો આ રીતે બતાવી શકીશું. જુઓ, પાંસળીઓનો જે ભાગ હું દોરું છું એ ખાસ ધ્યાન આપો કઈ રીતે દોરવામાં આવ્યો છે. તો જુઓ, અહીંથી એકદમ નીચેનો ભાગ જે રહ્યો નીચેની દિવાલ સુધી અડાડી દેવાનો. જે નીચેનો ભાગ હશે એને આપણે દિવાલ સુધી અડાડી દઈએ છીએ. જુઓ, આ ભાગ આવી ગયો છેક દિવાલ, આ ફેફસાની દિવાલ સુધી લઈ લીધું. ક્લિયર, લઈ લીધું. એ રીતે બતાવવાનો ટ્રાય કરીશું. અહીંથી જુઓ, આ છેક દિવાલ સુધી લઈ લઈશું. નીચેનો આ પાંસળી છે, ઉપર અડાડ દો, પછીનો નીચેનો ભાગ દિવાલ સુધી લઈ લેશો. બીજું એક વસ્તુ યાદ રાખશો, તમે પાંસળી જે છે એને કઈ રીતે દોરશો? તો છેક આ ફેફસું જે છે એનો મોટા ભાગનો આટલો જ ભાગ ખાલી રહે એ રીતે ખેંચવાની છે, જેથી પ્રોપર લાગશે પાંસળી. નહીં તો પછી આ ટાઈપનું લાગશે. જોવા દેખો. ઓકે, અમુક લોકો આ રીતે દોર દેતા હોય, બરાબર. કેવું લાગશે? આ લાગતું જ નહીં પાંસળી જેવું, બરાબર. તો ધીસ ઇઝ રોંગ થિંગ. શું કરશો? મોટો ભાગ કવર કરી દેવાનો, થોડોક જ બાકી રાખવાનો, બરાબર. લાગે છે પાંસળી, આમ મારીએ તો ફીલ થવું જોઈએ આપણે કે ના વાગી રહ્યું છે ત્યાં. ઓકે, ચલો, તો આ રીતેની એની પાંસળીઓ છે. ચલો, તો હવે નામ નિર્દેશન નીચેનાની વસ્તુઓનું કરી દઈએ. તો આ શું છે? પાંસળીઓ છે. ઓકે, ફેફસું છે, બંને બાજુ ફેફસું આવશે. ઓકે, આ શું છે? મેઇન વસ્તુ વાયુકોષ્ઠો તો ભૂલવાય જ નહીં નામકરણમાં. વાયુકોષ્ઠો તો મેઇન અંગ છે. ઓકે, મેઇન છે એમાં અંગિકા. શામાં? તો ફેફસાની અંદર આવેલી. ચલો, હવે શ્વાસ વાહિની થઈ ગઈ. તો શ્વાસ વાહિની જ્યાં વિભાજન થાય એને શું કહેવાય? શ્વાસ વાહિકા કહેવાય. તો જુઓ, આ શ્વાસ વાહિની આવી રહી છે, એનું પહેલું વિભાજન અહીંયા થયું, દેખાય? પહેલું વિભાજન. તો આ પહેલું જે વિભાજન થયું એટલે કે પહેલી જે એની બીજી શાખા પડી એને કહેવાય શ્વાસ વાહિકા. ઓકે, તો શ્વાસ નલિકા કોને કહેવાય? તો એનું ત્રીજું વિભાજન. આ મુખ્ય હતી, પછી આ પહેલી શાખા પડી છે, પછી આ બીજી શાખા પડી, એમાંથી ને એમાંથી આ બીજી. તો આ જે છેલ્લી શાખા રહી એને શું કહેવાય? શ્વાસ નલિકા કહેવાય. તો તમને આ ક્વેશ્ચન થતો હશે કે શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને શ્વાસ નલિકામાં ડિફરન્સ શું છે? તો જોવા સમજાઈએ તમને. આ જે છે એ શું છે? શ્વાસ નળી છે, રાઈટ. શ્વાસ નળીની 2 શાખાઓ છે, એને શું કહેવાય? શ્વાસ વાહિની કહેવાય. ઓકે, તો શ્વાસ નળી કેટલી હોય? એક જ હોય. આ રીતે સમજો, કન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. શ્વાસ વાહિની કેટલી હોય? 2 હોય. શ્વાસ વાહિનીમાંથી બીજી શાખા નીકળે કે બીજી શાખા નીકળી પહેલી, તો એને શું કહેવાય? શ્વાસ વાહિકા. તો એ કેટલી હોય? ઘણી બધી હોય. ઓકે, જ્યારે શ્વાસ વાહિકા એમાંથી પણ નીકળેલી શાખા છે તો એ પણ કેટલી હોય? ઘણી બધી હોય. ચલો, ખ્યાલ આવી ગયો. તો ફિગરની સાથે સાથે થોડા ઘણા કન્સેપ્ટ પણ તમને ખ્યાલ આવી ગયા હશે. કોઈની નામકરણ બાકી રહ્યું છે? તો હા, બાકી રહ્યું છે એક નામકરણ, જે છે ડાયાફ્રાગ્મ એટલે કે ઉરોદર પટલ. તો આજે એમ બતાવ્યો તો આપણે એને નીચે એક બીજો પડદો આ રીતે ડ્રો કરી દો.
અને જે આ આખો ભાગ થઈ ગયો તૈયાર એને કહીશું આપણે ઉરોદર પટલ. ઉરોદર પટલ. તો આ થઈ ગઈ આખી આકૃતિ મનુષ્યનું શ્વસન તંત્ર. હોપ કે તમને મજા આવી હશે, ખ્યાલ આવ્યો હશે. તો જાતે પ્રેક્ટિસ કરો, 7-8 વખત પ્રેક્ટિસ કરશો ત્યારે આવડશે. બરાબર. એકવાર કરીને પછી કહો સાહેબ નહીં આવડતું, એવું બધું ના ચાલે. ઓકે, તો પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ આકૃતિ આપણે લઈને આવવાના જ છીએ. તો નેક્સ્ટ વિડીયો મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.